નમસ્કાર મિત્રો, જોબશ્રેય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે એસબીઆઈ બેંકમાં એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની બિલકુલ નવી જાહેરાત છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે અને આ ભરતીમાં પગાર ખૂબ સરસ એટલે કે 48,000ની આસપાસ તમને પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે એસબીઆઈ દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે એસબીઆઈ બેંક પીઓ રિક્વાયરમેન્ટ 2025 વેકેન્સી છે, એસબીઆઈ બેંક વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે એસબીઆઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ નવી ભરતી બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો પ્રોબેશનરી ઓફિસર એટલે કે પીઓ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 600 પોસ્ટ ઉપર ભરતી થશે। એપ્લાય મોડની વાત કરીએ તો આ ભરતી માટે તમારે એપ્લાય છે તે ઓનલાઈન કરવાનું રહેશે। ઓકે, એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ એટલે કે મેલ ફિમેલ બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલેરીની વાત કરીએ તો 48,000ની આસપાસ તમને સેલેરી મળવાપાત્ર રહેશે। વાત કરી એજ લિમિટની તો અહીં મિનિમમ તમારી 21 વર્ષ ઉંમર થઈ ગયેલી હોવી જોઈએ અને મેક્સિમમ 30 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 750 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। પેમેન્ટ મોડની વાત કરીએ તો જે પણ પેમેન્ટ તમારે ફી ભરવાની છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી પ્રી અથવા તો મેઇન એક્ઝામ લેવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ અથવા તો ગ્રુપ એક્સરસાઇઝ દ્વારા તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ગ્રેજ્યુએશન તમારી પાસે માંગવામાં આવ્યું છે અથવા તો તેની સમકક્ષ જે પણ તમારી પાસે ડિસિપ્લિન હોય તે પણ તમે અહીં રજૂ કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે આ એસબીઆઈ બેંક દ્વારા પીઓની જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેમાં તમે એપ્લાય કેવી રીતે કરી શકો છો। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો। એ વેબસાઇટ તમારા લેન્ડસ્કેપ મોબાઈલમાં ખુલશે, એટલે કે તમારે મોબાઈલ આડો કરીને એ વેબસાઇટ ખોલવાની રહેશે। ત્યારબાદ તેમાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે, ત્યારબાદ તેમાં પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે। જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા તમારે અપલોડ કરી દેવાના રહેશે અને ત્યારબાદ તમારે જે ફી છે તે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ભરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે જોતો રહેવાનું રહેશે, જ્યારે પણ એડમિટ કાર્ડ એટલે કે કોલ લેટર આવે ત્યારે તમારે તે કોલ લેટર ડાઉનલોડ કરીને એક્ઝામ દેવા માટે જવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 27 ડિસેમ્બર 2024થી આ ભરતીની અરજીઓ છે તે શરૂ થઈ ગયેલી છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 16 જાન્યુઆરી 2025 સુધી તમે હજી એપ્લાય કરી શકો છો। તો જે મિત્રો બાકી હોય તે બધા એપ્લાય કરી દે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।